ખેડા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્ય પંકજ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ યાત્રા તાલુકા કક્ષાએ પરિભ્રમણ કરી નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તાર મિશન રોડ રામ સરોવર ખાતે ફરી હતી। કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓએ પોતાની સરકારી યોજના પ્રાપ્ત થવાના અનુભવો જણાવ્યા હતા। તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના લાભની વાત પણ કરી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 17 જેટલી સરકારી યોજનાઓનો લાભ પ્રજાજનોએ લીધો છે। નગરપાલિકામાં જઈ નડિયાદ નગરપાલિકામાં જઈ એક વખતે હું ફોર્મ લાવ્યો, ફોર્મ ભરીને મેં ફોર્મ હતે સરકારને પાછું આપ્યું। મને 1 મહિનામાં મારા ઘર પાસ થઈ ગયું કે લક્ષ્મણભાઈ તમારું ઘર બનાવી દો। એ બદલ અત્યારે ઘર મેં ચાલુ કરી મારું ઘર પૂર્ણ થયું છે। એ બદલ હું સરકાર શ્રી નરેન્દ્ર સાહેબને અને દેશના આપણે પંકજભાઈ સાહેબને અને તમામ નડિયાદના નગરપાલિકા કર્મચારીઓને અને ગાંધીનગરના કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર માનું છું। ઓફિસમાં કર્મચારીઓ બહેનો છે તેમના દ્વારા મને માહિતી આપવામાં આવી કે નડિયાદમાં જે પણ લોકો નાનો મોટો ધંધો કરતા હોય તેમને આ યોજનાનો લાભ મળે છે અને તમને પણ મળી શકે એવો છે। તો મને પહેલાં 10,000ની લોન આપવામાં આવી ધંધા અર્થે, ત્યારબાદ એ લોન પૂર્ણ થયા પછી મને 20,000ની આપવામાં આવી, ત્યારબાદ 50,000ની લોન આપવામાં આવી।